અહીંયા સાસરા આવ્યા પછી દાળ ઢોકળી બનાવતા શીખી. આ તમારો ચમકતું ટકલું પેલે ચમકાવવા માટે લાઈટ કરી દીધી. આટલું ગંદુ ધાબુ અમે બંને ભેગા થઈને સાફ કરીશું. નોટિસ કરતો તો નાઈટ ડ્રેસ ગયા વર્ષનો છે. મજા આવી ગઈ પતંગ લૂટ્યો. જીગર કો ઠુમકા મારો. આને તો બદનામ જ કરવાનું છે કારણ કે અમારો ભૂખ જ નંબર 1 છે. અપલોડ નથી તો રૂમાલ ઓઢીને એમનું સન્માન કરે છે અને એમને હેપી બર્થડે વિશ કરી દો. હેપી બર્થડે. सो हेलो गाइस, वेलकम बैक टू माय चैनल. मेरे न्यू व्लॉग में आपका हार्दिक स्वागत है. जय श्री कृष्ण, जय माताजी. સો કેમ છો તમે બધા? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. હું પણ મજામાં છું. અને અત્યારે સવારના એકચ્યુઅલી અડધી સવારના અડધી બપોર થઈ ગઈ છે કારણ કે વાગી ગયા છે 10:30 પોણા 11 જેવું થઈ ગયો છે. અને આજે સન્ડે છે, સો અમારી મોર્નિંગ સન્ડે લેટ જ હોય છે, 10 વાગે જ હોય છે. તો 10 વાગે હું ઉઠી છું અને અત્યારે હું ધાબુ જોવા આવી છું કારણ કે આજથી ઉત્તરાયણના 3 દિવસની જ વાર છે અને અમારું ધાબુ જો કંઈક આટલું ગંદુ પડ્યું છે કારણ કે બહુ જ ટાઈમથી સાફ જ નહીં કર્યું, ધાબે આવવાનું જ નથી થતું. સો આજે ધાબાનો પ્રોગ્રામ છે. સો આજનો સન્ડે અમારે એવી રીતે ફંડે કરવાનો છે કે આખા ઘરનું અમારે કામ કરવાનું છે. આખા ઘરનું એટલે ટેરેસનું કામ, ટેરેસથી ધીમે નીચેના રૂમમાં, પછી ધીમે એના નીચેના રૂમમાં. તો આજે અમારા 3 ફ્લોર પર બધું સાફ સફાઈ કરવાની છે. અને હું ઉપર આવીને એટલે જો પેલા છોકરાઓ છે ને એ બૂમો પાડવા લાગ્યા. એમને ખબર પડે કે હું વ્લોગ બનાવવા આવી કે ગાઈઝ, હેલો ગાઈઝ, અમને લોકોને ઉત્તરાયણમાં લઈ જાઓ વ્લોગમાં. તો મેં કીધું હા લઈશું, તમને બી વ્લોગમાં લઈશું. કેવું મજા આવે ને આમ બધા એવું કે ભાઈ મને બી વ્લોગમાં લેજો, મને બી વ્લોગમાં લેજો. બહુ મજા આવે. તો કંઈ નહીં, હું તો ખાલી ધાબુ જોવા જ આવી હતી કે અત્યારે સિચ્યુએશન શું છે, તો એ પ્રમાણે પ્રિપેરેશન કરીને આવીએ, બધું લઈને આવીએ સાફ સફાઈનું સામાન. સવા હું અત્યારે નીચે જાઉં છું કારણ કે રસોઈ બનાવવાની છે. સો કંઈ નહીં, સ્ટે ટ્યુન. જોઈએ હવે આપણે આજે શું કરીએ છીએ. હે શું બોલ્યો? હેપી ઉત્તરાયણ કે જય ઉત્તરાયણ? હેલો જય ઉત્તરાયણ નવું લાયા લોકો. આજે અમારા કનૈયાને બહુ જ ઠંડી લાગી રહી છે તો મસ્ત મજાનું અને વિન્ટર વિયર પહેરાવી દીધું છે મારા મમ્મીએ. અને સેવા પૂજા થઈ ગઈ છે, લાલાની સેવા પૂજા થઈ ગઈ છે. ઠંડી લાગી છે તને? હે કનૈયા, ઠંડી લાગી છે? કેટલો હસે છે, જો કેટલો હસે છે. નજર લાગી જશે પછી તને નહીં મમ્મી? અહીંયા કેટલો હસે છે. સરસ લાગે છે નાઇટના કપડામાં. નહીં, નાઇટના કપડા નથી, ખાલી વિન્ટર વિયર છે ને. નાઈટ કપડા છે ના, પેલા કહેવાય વિન્ટર, શિયાળાના કપડા. મમ્મી વિન્ટર તો શિયાળા. આ એ વિન્ટર મસ્ત લાગે છે, હસે છે નહીં કાનો? સરસ લાગે છે. સ્ટોરી મૂકી તો મેં સ્ટેટસ આપી દીધું તમને. ગાઈસ, પહેલું જ કામ અમારે એવું હોય કે મમ્મીના તરત રોજ તૈયાર કરે ને એટલે ફોટો પાડીને એમને સ્ટોરી બનાવીને આપી દેવાનો. એટલે મમ્મી મસ્ત મજાની કાનાનો મૂકી દે અને પછી કાનો થઈ જાય ખુશ. તો ગાઈસ વાગી ગયા છે 12 અને અત્યારે હું રસોઈ કરી રહી છું. અને તમે જોઈ રહ્યા છો કે હું બનાવી રહી છું દાળ ઢોકળી. અને અમારા ઘરે એવરી સન્ડે મોસ્ટલી દાળ ઢોકળી જ હોય કારણ કે રેગ્યુલર ડેઝમાં બધા નોકરી જતા હોય તો ગરમ ખાવા ના મળે. તો મોસ્ટલી અમારા ઘરે સરસ મજાની દાળ ઢોકળી હોય. અને ગુજરાતીઓ જે લોકો મારા બ્લોગ જોતા હશે, ઓલમોસ્ટ મારા ગુજરાતીઓ જ હશે, તો એમને ખબર હશે કે સન્ડે બધાના ઘરે મોસ્ટલી દાળ ઢોકળી જ હોય. તો કોણ એવરી સન્ડે દાળ ઢોકળી બનાવે છે? કમેન્ટ કરો, કમેન્ટ ગાઈસ. અને મને મારા મમ્મી જેવી તો નહીં આવડતી પણ આવડે છે દાળ ઢોકળી. અમારા ત્યાં આવી રીતે શક્કરપારાનો શેપ પડે ઢોકળીમાં. મારી મમ્મીના ત્યાં આવો શેપ પડતો હતો. અમુક લોકો ચોરસ કરે, અમુક લોકો આવી રીતે કરે. તો મને મારી મમ્મીએ આવી રીતે શીખવાડ્યું છે. અને હું અહીંયા સાસરા આવ્યા પછી દાળ ઢોકળી બનાવતા શીખી. ઓલમોસ્ટ વસ્તુ આમ તો રસોઈ તો આવડતી જ હતી પણ અમુક વસ્તુ બધું અહીંયા આવીને ટ્રાય કર્યું કારણ કે ઘરે હોઈએ એટલે મમ્મીના હાથનું જ આપણે ખાઈએ ઓબ્વિયસલી. તો સાસરે ગયા પછી બધું શીખી જઈએ ઓટોમેટિક. જેને ના આવડતું હોય એને ટેન્શન લેવાની જરૂર નથી ગાઈસ, આવડી જશે ટાઈમ પર. ઓકે, ગુડ મોર્નિંગ કે ગુડ મોર્નિંગ. બપોર પડી, બપોર.
ગુડ આફ્ટરનૂન કહેવાનું હે ગુડ આફ્ટરનૂન નહીં ગુડ આફ્ટરનૂન બોલ ગુડ બોલ આફ્ટરનૂન આફ્ટરનૂન પપ્પી કહે દામ પપ્પી કહે દીકો બતાય શું બતાય ચાલુ તો છે વિડીયો શું બતાય આ કોણ છે હે પૂરી ની ભૂરી સો ગાઈઝ કઈ નહીં સવારની બપોર પડી ગઈ ને બચ્ચા પાલટી આવી ગઈ છે ને અમે લોકો જઈએ છીએ એક જગ્યાએ મશીન લેવા માટે ડાબુ ધોવાનું છે ઓકે ક્યાં લઈ જાય છે ને અરે આલા તેડી તો એકતું નહીં તેડી તો એકતું નહીં તું આગો જા બાઈક આવ્યું બાઈક ટકલું આવી જશે તમારો વિડીયો અરે ભલે સન્નાટા કેમ ના આવે શું એટલે સન્નાટા અચ્છા સન્નાટા એટલે શું આ લઈ લઈશ તમારું ટકલું બરાબર નહીં મળે. આ તમારું ચમકતું ટકલું એ આ બાજુ આવો આ બાજુ વધારે ચમકશે લક 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 એમ કરો જો પેલી ચમકાવવા માટે લાઈટ કરી દીધી લક 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 કરો ને એકવાર લક 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 ગુડ મોર્નિંગ બોલ આજ તો થોડું સાફ સફાઈ ચાલે છે ઓહ તમારા ઘરવાળા તમને કામ કરાવે છે એ આવી ગયું કામ કરાવતા હતા પણ વિડીયો ચાલો તો એટલે મૂકી દીધું देखो इतना सारा वो क्या करता है मारता है ये लड़का इसको લડકા पहली हाय हाय તો આદમી આદમી સો પહેલી વાર આ માણસ કામ કરાવે છે આ માણસ જરાય એના બૈરાના કામ નથી કરાવતો ગાઈસ ઓકે અને અમે લોકો અહીંયા પેલું પ્રેશર પંપ લેવા માટે આવી ગયા છે કારણ કે અમારે ધોવાનું છે ધાબુ એ ના મળે બગા કેમ ના મળે તમારો ભાઈબંધ નીચે ઊભો છે નીચે કોણ તમારો ભાઈબંધ બોલે ને અહીંયાથી બારીમાંથી જોઈએ આપણે ચલો હા ગીત કુમાર હા કુમાર ગીત હા તો શું પણ બે જણ દોડીને કેવા જાય છે પણ પણ મોડું થાય છે અહીં સાફ સફાઈ કરવાની છે આ છે અમીષાના મમ્મી ગાઈઝ હાય જય શ્રી કૃષ્ણ આ માસી જે છે ને એ મારા મોસ્ટ ફેવરેટ છે કારણ કે એ મારા બધા જ વિડીયો જોવે છે અને એમને હું બહુ જ ગમું છું બહુ જ સાચી વાત છે હે ને માસીને તો બહુ ગમું છું હા એ તો હું તો બધાને ગમવાની જ છું ને તું કઈ કરતી નથી નવરી છે તો તને કોણ ગમાડે મને જ ગમાડે ને બધા શું કેવું માસી તું ગાવાના છે બહુ થઈ ગયું તો માસી રસોઈ બનાવી રહ્યા છે અત્યારે ચલો તમે પણ જમવા હા ઓ માસી શું તે બનાવ્યું છે બધું બેવાના કે મમ્મી રોટલી બનાવે છે કારણ કે હું બધું સાફ સફાઈ બધી મારી સાફ સફાઈ બતાવી નહીં ના ના નહીં બતાવી તારી સાફ સફાઈ તાર જેવી હોય તો શું કરવાનું ચલો તમે પણ જમવા અમારી સાથે હા હજી રોટલી તો બનાવી લો પછી બધાને કહેજો બધા આવી જશે ગાઈઝીસ મારા કારણ કે મારા ગાઈઝીસ ને બધાને જમવા બહુ તરત બોલાવી લઉં જો અમીષા તો એમ જ કે ચાલો તમે પણ જમવા આમ જ કરો શું આમ જ આપી ઓ ડાયરેક્ટ અમીષા તમે ક્યાંય બી જઈએ ને તો એમ જ કે ચલો ગાઈઝ તમે બી આવી જાઓ જમવા ચલો ગાઈઝ ગાઈઝ આવવાના જ નથી ગાઈઝ ને કઈ મળવાનું જ નથી એટલે કે ચલો ગાઈઝ તમે બી જમવા આવી જાઓ તો ગાઈઝ વાગી ગયા છે 2 અને અમે લોકો સાફ સફાઈ કરવા માટે આવી ગયા છે ધાબાની અને જો અમારું ધાબુ આટલું ગંદુ ધાબુ અમે બંને ભેગા થઈને સાફ કરીશું પણ તમે લોકો નોટિસ કરતા હતા નાઇટ ડ્રેસ ગયા વર્ષનો છે ઉત્તરાયણના દિવસે નાઇટ ડ્રેસ મેં પહેર્યો તો આજે સ્ટીલ 1 વર્ષ થશે 1 વર્ષ થઈ ગયું હશે અને હું આજ નાઇટ ડ્રેસમાં છું કારણ કે મારો ફેવરેટ નાઇટ ડ્રેસ છે તો જીત એમ કહે છે કે ગયા વર્ષે બી મેં ઉત્તરાયણનો વિડીયો ઉતાર્યો હતો ને આવી રીતે ધાબાનો તો આજ નાઇટ ડ્રેસ હતો સો કઈ નહીં ગાઈઝ એવું હોય જે ફેવરેટ હોય ને જલ્દી ફેંકાય નહીં તો ધારા 2027 માં બી આ નાઇટ ડ્રેસ રહેશે ને તમારો ફેવરેટ છે તો ના એટલે એવું નહીં એટલો બધો બી નહીં એ કરવાનું 1 વર્ષ તો કોઈ બી નાઇટ ડ્રેસ ચાલે જ જીત યાર પણ આ- દુબઈથી લાવી હતી હું એવું મેં પૂછ્યું તમે ક્યાંથી લાવ્યા હતા ના હું મારા ગાઈઝીસને કહું છું કે દુબઈ ગાઈઝીસ ને ખબર જ છે શું કે ફાકા ફોજદારી કરે ગાઈઝીસને એ ખબર છે કે 1 વર્ષથી નાઇટ ડ્રેસ કરું છું પણ એ નહીં ખબર હોય કે દુબઈથી લાવી હતી અને એટલે જ આઈનો આટલો ચાલ્યો ચાઇનાનો માલ નહીં 2027 સુધી જો ચાલશે તો હું 2027 સુધી બી આ ચલાવીશ નાઇટ ડ્રેસ मेहनत कड़ी धूप में मेहनत कर रहा है बंदा बेचारा કેટલું સ્ટ્રગલ है
स्ट्रगल है इसकी शकल देख દીપા તો ગાઈસ હું અહીંયા ઉપર ચડી ગઈ છું અને મને અહીંયા ઉપર બહુ જ ગમે છે પણ આ જીતને બહુ ફાટા છે કે આમ ના જશો આમ ના જશો આમ ના જશો આમ ના જશો પણ જો મને તો બહુ મજા આવે છે નીચે આવા ધાબામાં શું મજા આવે આટલા બધા ધાબાઓ ઢંકાઈ જાય ના ઉપર મજા આવે ઉપર આખું આકાશ દેખાય ને મજા જ ખુલ્લું હોય ને એવું લાગે મારે નીચે ઉતરવાનું છે સાફ કરવા કારણ કે સાવણાથી કરવું બી પડશે ને પાણીથી કઈ ના થાય બક્કા હાથ ફેરવવો પડે જેની માટે હું નીચે ઉતરું છું ઓકે માસીનું આ કામ આવી ગયું માસીનું ટેબલ ને માસીનું ધાબુ સામાન મૂકવાના પ્લગ ભરાવાના ઉપર ચડવા તો ગાઈસ બે જણા ધાબુ ધોવામાં ઓછા પડતા હતા તો અમે લોકોએ ત્રીજા માણસને હાયર કરી લીધો છે અને ત્રીજું માણસ આ છે જે આવ્યું ત્યારનું બેસી જ રહ્યું છે અને નોટિસ કરે છે એના ભાઈને કે સરખું કામ કરે છે કે નહીં ઠીક છે ठीक से सब कर पैसे काट दूंगी जो તમે ચોટાડી ના દેતા એનો કઈ કામના નહીં મેડમ અમારે બેસી રહ્યા છો संडे फंडे नीचे काम करी नहीं से एम के रविवार नहीं गाइस ये लड़की नीचे वाला रूम साफ करके आई है इसलिए थक गई है थक इसलिए बैठी है और ऊपर आई કારણ કે नीचे બેસી ને મમ્મી કે ત્રીજું કામ આપી દેતો નીચે બેઠા બેઠા મમ્મી કે ત્રીજું કામ આપી દે એના કરતા ઉપર જતું રહેવા દે આ લોકો જોડે જોડાઈ જવા દે એ લોકોનું ધાબુ સાફ કરો શાંતિથી જોઈ હા પૂરેપૂરા પૈસા આપવાના ઓકે પેલું શું કહેવાય ને ટીપ ટીપ આપવાની ગાઈઝ વાગી ગયા છે 4:30 અને અહીંયા 4:30 વાગે જો મારી ઢોકળી ગરમ થાય છે હજી મેં ખાધું નથી ગાઈઝ અને આ એક વખત જમીન બેઠા છે સવારે કેટલા વાગે ખાધું તું 1 વાગે ખાધું તો ઓલરેડી અને અત્યારે બીજી વાર નાસ્તો કરવા જવું છે પણ એકચ્યુઅલી મારે અત્યારે સવારનું તમને ખબર છે ને કામ બહુ હતું તો કામમાં જીત તો 2 કલાક પહેલા જ તૈયાર થઈને થોડું કામ પતાવીને જતા રહ્યા અને મારું બહુ બધું કામ હતું તો મારું કામ હવે પત્યું 5 કલાક 4 કલાક નહીં 3 કલાક રહીને સો અત્યારે બહુ બધી મારા ભાગની ઢોકળી મને બહુ ભાવે તો મેં મારા ભાગની થોડી વધારે બનાવી દીધી હતી અને અત્યારે ખાવાની જરા ઈચ્છા નહીં મમ્મી ના બોલે એટલે થોડી ઢોકળી ખાવી પડે તો થોડી ઢોકળી ખાઈ લઈએ આપણે અને પછી જઈએ વડાપાઉં ખાવા જોઈએ વડાપાઉં સેન્ડવિચ જે ખાવું હોય સો ફાઇનલી ગાઈઝ કામ પત્યું ખરી અમારું આજનું અને અમે અત્યારે પ્રી ઉત્તરાયણ સેલિબ્રેટ કરવાના છીએ તો તમે કન્ટિન્યુ રહો વ્લોગમાં હજી તો બધા આવશે અને આવડે જ કરતા આ લીપ ગાર્ડ છે આવડે છે આવું કેવું વધારે ના આટલું જ લે અંદર હોય પ્રોડક્ટ બસ જરૂર બગડતી ના આ તો દેખાતું નહીં કલર વાળી છે આટલું છે અચ્છા આમ બધા એવું કરવા આ કેવું કરવાનું હા એવું થઈ ગઈ તું કર દે ના ભાઈ ના તો કલર વાળી છે ના કરે કઈ આ લિપસ્ટિક ને એવું બધું ક્યારેય નથી કરતી હવે કલર વાળી કેથી લઈને ફ્લિપકાર્ટ છે કલર વાળી ગિફ્ટ લિપ ગ્લોસ છે લિપ ગ્લોસ ચલો કઈ જમી લઈએ પછી જઈએ નાસ્તો કરવા गाइस અમે લોકો આવી ગયા છીએ દાબેલી ખાવા માટે હે આ પતંગ લૂંટવા આવી છે હું નહીં આવી પતંગ લૂંટવા હું દાબેલી ખાવા આવી છું ગાઈસ જો અને અહીંયા બહુ જ ટેસ્ટી દાબેલી મળે છે
આમ તો અમે લોકો પકોડી બધું ખુશીને આવ્યા પણ આમના ટેસ્ટ માટે કહીને અમે સ્પેશિયલ અહીંયા આવ્યા છે કારણ કે બહુ જ મસ્ત દાબેલી હોય છે. તો આનું લોકેશન તો જો અહીંયા જે વૃંદાવન ગાર્ડન છે ને બાજુમાં જ અહીંયા જે અંકલ હોય છે ને એમની બહુ જ ટેસ્ટી દાબેલી હોય છે, બહુ જ મસ્ત હોય છે, મજા આવી જાય. તમે લોકો આ બાજુ નરોડા નિકોલમાં આવતા હોય ને તો ખાજા, કોઈ પ્રમોશન નથી, મને આમ પર્સનલી બહુ ગમે છે. અને આ છોકરી પતંગ લૂંટવાય છે પણ એને પતંગ દેખાતો નહીં લાગતો હે ને. એકચ્યુઅલી હું બી પતંગ લૂંટણ જ છું કારણ કે મને ચકાવતા નહીં આવડતા. એટલે તને ચકાવતા આવડે પણ મને તો ચકાવતા નહીં આવડતા એટલે નહીં, પણ મને પહેલેથી ચકાવવાનો શોખ નહીં ને લૂંટવાનો બહુ જ શોખ છે. તો લૂંટણ તો હું જ્યારે છે ને ઉત્તરાયણ હોય તો ઉત્તરાયણના દિવસે હું આમ જ જોતી હોઉં, આમ જ. અને એકાદી ક્યાંક દોરી આવી જાય આમ છલાંગ કરી દઉં. એક વખત તો હું ચોંટી ગઈ હતી, આ જે જાડો વાયર આવે ને, જાડો વાયર, એ વાયર ઉપર આમ ચોંટી ગઈ હતી, આમ આખી સોસાયટીનો જે મેઇન વાયર આવે ને એમાં. તો કંઈ નહીં ગઈ, ફટાફટ દાબેલી ખાઈને જઈએ ધાબા ઉપર. દાબેલી આવી ગઈ છે અને આમ જો પૂછવાય લાગે છે. એક નંબરની ભૂખડ છે, એક નંબરની પણ. આજે તો મને ચાલુ એ નહીં કરું, નાનો જો પતવાય આવશે હમણાં. तुम्हें शर्म है कुछ? शर्म आया है? મારજે, ખાઈ લે પેલા. જીગર માથે ક્યાં ગયા? તે ચશ્મા પહેર્યા? તે ચશ્મા પહેર્યા? રોલે પહેરાય તો ચશ્મા તને આવડે છે પહેરાતા? છી જેવો આવે છે, સરસ લાગે છે. લે પહેરાય ચશ્મા પહેરાતા. મને નાખી દે. હું કાનમાં જાય છે, કાનમાં. એ વાહ, આપણે બે એક જેવા થઈ ગયા છે. હા કોપી કરી દે, તને કોપી કરી દે, મોદી કો કોપી કરી દે. પતંગ ચગાયા જો બધા ધાબે ચડી ગયા જો. તો ગાઈઝ અમે લોકો ધાબે આવી ગયા છે અને અત્યારે પતંગ ચકાતા દેખાતા નથી અને મારે એક વિડીયો ઉતારવો છે, એની માટે જીતની રાહ જોઈ રહી છું, જે અત્યારે આવી ગયા નથી, ટાઈમ વેસ્ટ કરો છો. તો કઈ નહીં, હવે અહીંયા બધા સરસ આયા છે ચશ્મા, જઈશું લેવા. હા સારું પ્રમોશન કરી દીધું તમારા બ્લોગમાં. તો ગાઈઝ અમે પ્રી ઉત્તરાયણ કરવા આવી ગયા છે ધાબા ઉપર. કોનો ફોન? सामर. अच्छा ये बबुए के बोल रहा है, ये बबुआ जड़िया पड़िया लड़का. ठुमका मारो નીચે ગયો. હું સ્ટાર્ટ બોલું ને 1 સેકન્ડ પછી 1 2 3 સ્ટાર્ટ. ठुमका मारो નીચે જાય છે. અરે આમ ના હોય કઈ રો ઘર બેસીને સામ સોની નો. મજા આવી ગઈ, પતંગ લૂંટ્યો. પહેલા ની યાદ આવી. પતંગ લૂંટવા બહુ જ ગમે. યે જીમો દાદા પતંગ લૂંટ્યો. भाषा लूटे के એ સામત. અરે એ સામત ગયું ઉપર લઈ જાવ તો ઉપર નહીં લઈ જતા યાર. એ રાખજો ઉભા રહેજો આ ગયો. એટલે આપણું મારો વિડિયો રહી જાય તો બીજો પતંગ જતો રહે. અરે રીલ કેન્સલ. મને કેન્સલ તારો. દોરો. અરે યાર એ વિડિયો બંધ બંધ અરે 4 વાર આવો કોણ વાપરતો? એનું ગયું. ખાલી આમાં બનાવવાનું. વિડિયો ના ઉતર લપેટ થઈ ગયો અમારો. હવે બીજો પતંગ ચગાઈશું ગાઈસ. વેઇટ. જો કે આ રીલ્સ તો તમને ઇન્સ્ટાગ્રામ માં જોવા મળશે. ઇન્સ્ટામાં જઈને જોજો. ધરુ શર્મા વેચ ફોલો. ધરુ નહીં. ધરુ નહીં. તારી બેનનું નામ તો ધરુ જ વાંચું અમે. ધારુ શર્મા. હારું ધ્રુજારી નહીં વાંચી લેતી. મને આવડે છે અપાવતા. લો અપાયું કોને કહેવાય? ઉતારો. આના નહીં. અરે આને અપાયું નહીં કે તું આમ આમ કરવું પડે ને. કોણ બતા? ક્યાં જવું? ઠુમકા મારો ઠુમકા. જીગર કમાર ઠુમકા મારો. અત્યારે
શું કહેવાય બ્રાઝિલની નવી ફિરકી આવી ગઈ છે. ખેંચી ગયો એ દિન છોડો ફૂટ નાખેલી છે કત્તી પતંગ છૂટી ગઈ ખેંચવા નહીં તમારું ગયું તો આઈ લપેટ. મને દિવાલમાં નાખી દીધું કાનાના પતંગ નાના નાના. આ ફિરકી ફિરકી ક્યાં છે? આ રહી જો ફિરકી અને આ ટાલ આ 2600 રૂપિયા આ સન્ડે અમારો સન્ડે ફંડે મમ્મીએ Sunday fun મમ્મીએ ટાલ કરી દીધી તારી. મમ્મી ડાલ કરી દીધી એટલે હવે તમે મમ્મીને લઈ જતા શરમાવો છો. બહુ સારું આવું છું મમ્મીને લઈ જતા હું હવે લાવવાનું હતું મારું જીન્સ સરસ છે ને બધું બહુ મસ્ત છે મમ્મી પતંગ. આપણે ડેકોરેશન આપણે કરવાનું એક તારીખે જ કરી દેવાનું રાતે રાતે કરી દઈશ. એટલે સવાર કાના નવડાવી દેવાનું. A few moments later. આ તો માઇનર નંબર એ તો તારા તો અલગ જ લાગે તો ફાઇનલ જ નહીં. તું કહે છે પણ આવા ચશ્મા સારા ના લાગે. અગી વાળા એ સારા લાગે છે. તારું પર સરસ લાગે. મારે તો આવા જ જોઈએ છે ગોલ્ડન. એમાં શું કરું? કેવા લાગે છે? સારા લાગે. તમને અલગ સાઈડ મળવા કે નહીં તો તમને આ શેડ આ હા લે એ તો ના એ તો ખાલી જસ્ટ મજાક હતો જો સારા લાગે છે. આવા જ કવર પણ આમાં છે ખાલી ગોલ્ડન લાઈન એ સારા લાગે છે સારા લાગે તમે હું તો શું બાય વન ગેટ ફ્રી આવે તો ફ્રી છે. The next day. સો હેલો ગાઈઝ, આપણે નેક્સ્ટ ડે મળીએ છીએ ફરીથી, કારણ કે કાલના દિવસમાં એન્ડ કરવાનો વ્લોગ રહી ગયો હતો. આપણે કન્ટિન્યુ રાખ્યો વ્લોગ, કારણ કે કાલે જીજુનો બર્થડે હતો, એમને વિશ કરવાનું વ્લોગમાં રહી ગયું હતું. પર્સનલી મેં બહુ બધી વાર વિશ કર્યું હતું પણ વ્લોગમાં રહી ગયું હતું. તો કાલનો જે બર્થડે હતો ને એ સેલિબ્રેટ આજે અમારે કરવાનું છે. અમે લોકો અત્યારે જમવા જઈ રહ્યા છે બધા કઝિન્સ, અને આપણે વ્લોગમાં પણ આજે એમને હેપી બર્થડે વિશ કરી દઈશું. અને એ જીજુને તમે ઓળખો જ છો, સો આગળ તમને જાણવા મળશે કે કયા જીજુ છે. એકચ્યુઅલી મારી જોડે બહુ બધા જીજુ છે, મતલબ મારા બહુ બધા જીજુ છે. સો એમાંથી કયા જીજુનો બર્થડે હતું એ તમને આગળ વ્લોગમાં ખબર પડશે. સો આપણે રેડી થઈ ગયા છે નહીં ધોઈને, અને વાગી ગયા છે 8 વાગ્યા. ગાઈઝ હું સાચું વાળો ટાઈમ આપ્યું જો મેં 8 બજ ચુકે હૈ और हम रेडी हो चुके हैं. સો કાંઈ નહીં ગાઈસ, આપણે જઈએ હવે નીચે. બધા વેઇટ કરે છે, રેડી થઈ ગયા છે, અને ઓલવેઝ હું લેટ હોઉં છું, અને બહાર બધા ગેટે ઊભા છે. સો કાંઈ નહીં, જોઈએ. સ્ટે ટ્યુન. મૂડ તે બના સોનિયા સોનિયા દિલ મેરા નામ swaying with the ocean as my guide. Top down riding, let the west coast vibes collide. Corner store stops, grab a drink, it's all good. Cruising through the streets of my neighborhood. Hey yo, west coast weather, the sun sets slow. Chilling with the homies, let that talk box glow. Barbecues and palm trees, vibe real tight. Retro beats bump beneath the moon tonight. એટલે ગાઈસ અમે લોકો જમવા માટે પહોંચી ગયા છીએ, અને બહુ બધા લોકો આવ્યા છીએ જેમને બતાવવાના બાકી છે. જે અમે લોકો જમવા બેસીશું ને ત્યારે બતાવીશું. ઓકે, સો અત્યારે તમે લોકેશન જુઓ. ના, કાલે મેં એન્ડ નહોતો કર્યો, મારા વ્લોગનો એન્ડ કરવાનું રહી ગયું હતું. એ જીમુ, ક્યાં બેસવાનું છે આપણે? તે બુકિંગ કર્યું હતું ને? ક્યાં કર્યું હતું બુકિંગ? ત્યાં તો કોઈ બીજું બેઠું છે, ત્યાં તો કોઈ બીજાએ બુક કર્યું છે. તે ક્યાં બુક કર્યું હતું? તે અહીંયા બુક કર્યું છે? હે
પપ્પાને પૂછી લેજા પેલા. હા બેટા શું બતાવું? વિડીયો બતાવું? હા શું બતાવું? હજી એક બતાવું વિડીયો बताऊँ क्यों? तो एक्चुअली गाइस यहाँ पे सेल्फ सर्विस है, यहाँ पे बुफे है और हम लोग पहले स्टार्ट करेंगे पकौड़ी से. पकौड़ी खाइए पहला, પછી બીજું બધું શીખવાનું. બહુ મસ્ત મસ્ત ખાવાનું હોય છે અહીંયા. આને તો બદનામ જ કરવાનું છે કારણ કે અમારું ભૂખ જ નંબર 1 છે. બરોબર. बुक्खड़ बुक्खड़ बहुत सारी पानी पूरी खा ली. अभी थोड़ी सी चाट पूरी हो जाए. मैं मसाला वाली अच्छा आलू नालायक. મસ્ત મારા ફેવરેટ પાસ્તા છે એટલે હું બહુ ખુશ થઈ ગઈ કારણ કે પીઝા ખાવા જઈએ ને તો બી પાસ્તા બધા ખાઈ લેવાના. અહીંયા મારા બહુ મસ્ત ફેવરેટ પાસ્તા છે અને બહુ જ બધું છે. અને અહીંયાની એક ફેમસ કંઈક આ છે એનું શું કહેવાય મને યાદ નહીં, વિડીયો જોયો તો પણ શું કહેવાય નથી ખબર, પણ બહુ જ મસ્ત હોય છે. મસ્ત લાગે છે, ફ્રૂટનું હોય છે. આમ કરીને આમ નાખીને ખાવાનું. અને બીજું શું શું છે જોઈએ આપણે. ક્રિસ્પી ખબર નહીં, એ નહીં ખબર. હરા ભરા કબાબ ખાઓ. હરા ભરા કબાબ જેવી જ થઈ ગઈશ તું ભાઈ. હરા ભરા કબાબ જેવી જ લાગે છે ખાઈને જ. શું ઓછું ક્યારથી? તો ના ખાઈશ. બધું કાલ જ હોય છે. અમારે તો પાર્ટી આપવી પડે ને બહુ બધું. જો આ બધું ઢાંકેલું છે, જીરા રાઈસ, ખીચડી, કઢી ને બધું છે. અને અહીંયા પીઝા છે. સો કંઈ નહીં ગાઈસ, પહેલાં આપણે ખાઈ લઈએ કારણ કે બ્લોગમાં મારું ખાવાનું રહી જશે. તો આપણે પ્લેટ લઈ લઈએ. ફેવરેટ મોમોઝ છે, મોમોઝ અને ક્રિસ્પીની બધી જ વસ્તુ છે. બહુ સરસ. એવું થાય છે કે બધું જોડે જ લઈ લો, પણ એક જોડે કેટલું આવે? લઈ લે પછી બીજી વાર આવું ના પડે. બીજી વાર આવું પડે લાગે એટલી બધી વસ્તુ. આ લઈ લો કે લીધું? મેં એમાંથી કંઈ નહીં લીધું. તમારે આને શું કહેવાય? આમાંથી નહીં મળે. પહેલાં બોલ શું કહેવાય? હે કોનું નૂડલ્સ પછી આનું કોબીજ એ બધાનું હે ને, એ બધાનું સીઝર. પકોડી ખાઈ ગયા? શરમ આવી? એક હું તમારા માટે ઢોસો લેવા ગઈ હતી તો એક તો રાખી હતી. પણ હું એમની માટે ઢોસો લેવા ગઈ ને એમના માટે પકોડી ના રાખી. નહીં આપી ને? કોણ ખાઈ ગયું? જુઠ્ઠું બોલે ને એટલે આવું થયું. આવી ગયું છે ગાઈસ. કારણ કે મને બહુ જ સારો એ દર ફેર મોના લે છે, આ ફેર હું એમને લઉં છું. પણ દર વખતે તો ભૂખ્યું ને મંડી પડે છે. હું જો કેટલું શાંતિથી પ્રેમથી ખાઉં. આ બધું એમનું છે. લોકોને મારા ગાઈડન્સને મારું શરીર જોઈને ખબર પડી ગયો. એમને પહેલાનો ફોટો બતાવી દેજો ને અત્યારનો ફોટો બતાવી દેજો તો ગાઈસને બી ખબર પડી જશે શરીર. તો એ સારા તો છો ને. खाता नहीं है और तू. और ये है मेरी मस्त फेवरेट ब्राउनी. મારું બેકગ્રાઉન્ડ બગડે છે પાછળ યાર. સો ગાઈઝ આ છે અમારા બર્થડે બોય જેમનું અમારી જેસલમેર ટ્રીપમાં અમે લોકો એક કર્યું હતું ચાલુ જે કહેવાય એ અમે લોકો ફરીથી કરે છે ને એમના આ રૂમાલ મફલર નથી તો રૂમાલ ઓઢીને એમનું સન્માન કરે છે ને એમને હેપી બર્થડે વિશ કરી દો. હેપી બર્થડે તમે
બર્થડેની ગિફ્ટ આપી અને અમને સરસ મજાનો જમણવાર કરાવ્યો એના બદલે ખૂબ ખૂબ આભાર. ખૂબ પગાર પડતો હતો. થેન્ક યુ. બહુ ટાઈમ પછી બંકો હતું. હજુ બાકી કૈલાસ ધામના 2 બંકા. તો કેટલા બંકા છે કૈલાસ ધામના? યુગ ને પૂરી એ બધા બંકા છે. બધા બંકા નહીં. ગાઈઝ વાગી ગયા છે 11 અને તમને આ ઘર બહુ ટાઈમ પછી જોવા મળ્યું હશે. આ ઘર તમને નવરાત્રિમાં જોવા મળ્યું હશે. આ મિરર તમને નવરાત્રિમાં આખી નવરાત્રિના 10 વ્લોગમાં જોવા મળ્યો હશે. અને આ આખું ઘર તમને બહુ ટાઈમ પછી અને આ માણસ બી તમને બહુ ટાઈમ પછી જોવા મળ્યું હશે મારા વ્લોગમાં. જો કે ના તું લાસ્ટ વ્લોગમાં નથી. સો ગાઈઝ હું આવી ગઈ છું મારી જમકુડીના ઘરે એની મળવા માટે. અને હું બહુ ખુશ છું. બહુ ટાઈમ બહાર જઈને એટલે મને ના ગમે. કેમ એકલી જઈને એટલા કઈ વાંધો નહીં. નેક્સ્ટ ટાઈમ જઈશું. ક્યાં લઈ જઈશું નેક્સ્ટ ટાઈમ? નેક્સ્ટ ટાઈમ હું તને લઈ લેજો, તું મને લઈ જઈશ. अच्छा ठीक है ठीक है તો કાઈ ટાઈમ તું મને કીધા હું જ લઈ જઈશ. ચાલ જૂઠડી છે ગાઈઝ. આ જૂઠડી જો કે લઈ જાય. બધા નક્કી એકચ્યુઅલી બહુ માલદાર છે ગાઈઝ. જો એનું ઘર જો આ જો એનું ઘર એને બધું નવું લીધું છે. અને મોટો 2-3 કરોડનો બંગલો બનાવ્યો છે. એની જોડે કાળી મસ્ત કઈ ગાડી છે? ગ્રેટા. હા એ એક ગાડી અને બીજી ગાડી કઈ છે હવે તો નહીં ખબર છે. પણ છે ખરી. એની જોડે 2 છે ગાડીઓ, 2 છે, એક મોટો બંગલો છે. અને માઇન્ડ ફ્રેશ રાખવા માટે નોકરી કરશે, બાકી કઈ પૈસા માટે નોકરી નહીં કરતી. આટલી માલદાર છે. પછી હું આટલી એમ ગરીબ ગાય જેવી છોકરી છું, બિચારી બહુ મહેનત કરીને 2-4 પૈસા કમાવ. હું શું આને પાર્ટી આપવાનું? પછી એ જ પાર્ટી આપે ને ગાઈઝ. કમેન્ટ કરો જે માલદાર હોય એ જ પાર્ટી આપે ને. ના હોય. હું તો કેટલું બધું બોલી ગઈ. દિલથી એકવાર તું આપી દે. હા દિલથી તને એક વખત હું પકોડી ખવડાવી દઈ. ઓલવેઝ પકોડીની જ પાર્ટી આપશે. ક્યારેક તો એમ કહીને ચાલ તને તાજમહલ લઈ જાઉં, તને પતંગ. ચલ સો કઈ નહીં ગાઈઝ. હા માપમાં રહે ગાઈઝ. હું બહુ બોલું છું ને કે હું થાકી ગઈ છું. સો આપણે છે ને અહીંયા જ 1 મિનિટનો બ્રેક લઈ લે. પહેલાં તમારા માયુ બેબીને મળી દો. માયુ હાય કે બેટા કાકીના વ્લોગમાં હાય કે હાય કાકી. હાય કાકી. આ છોકરી છે ને આટલી નાની હતી ને, આટલી નાની ત્યારે એકચ્યુઅલી મેં જ્યારે લગ્ન કર્યા ને ત્યારે હું આ બેબીના ઘરે ગઈ હતી. તને ખબર છે તું નાનું બાબુ હતું? તને ખબર છે ને તું તારી ઘરે આવી હતી? અને ખબર છે તને ખબર છે ને માયુ તું નાની હતી ને તે કાકી તારા ઘરે રહેતા હતા, ખબર છે હે ને? તો કેટલું નાનું બાબુ હતું હે ને? સો ગાઈઝ અહીંયા જ 12 વાગી ગયા છે અને હવે બસ હવે ઊંઘવાની તૈયારી. ઘરે જઈને હું ડાયરેક્ટ ઊંઘી જઈશ, કારણ કે હું ઓલરેડી અહીંયા જ ઊંઘી ગઈ હતી થોડી વાતો કરતાં. તો આપણે બસ આ વ્લોગનો અહીંયા જ એન્ડ કરીએ છીએ. મળીએ એક નવા ઉત્તરાયણના વ્લોગ સાથે. સો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને કમેન્ટ કરી દેજો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય, ગુડ નાઇટ, ટાટા.